હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનની અંદર શ્રીજી મહારાજે ચલાવેલા એ 114 પ્રકરણો, જેમાંના 113 પ્રકરણો એ પરમહંસો માટે હતા. અને આ 113 પ્રકરણોમાંથી એ પરમહંસો પસાર થયા હતા. તો કેવા કેવા મહારાજે એ પ્રકરણો ચલાવેલા હતા તેની આજે વિશેષ વાતો આપણે કરીશું. સાથે સાથે પરમહંસોના જીવનની અંદર એ ઐશ્વર્ય સિદ્ધિઓ કેટલી વરેલી હતી તો તેની પણ આજે આપણે વાત કરીશું. અને એ સિવાય પણ કેમ શ્રીજી મહારાજા 114 પ્રકરણો ચલાવ્યા, એવી તો મહારાજને શું જરૂર પડી કે આ પ્રકરણો ચલાવ્યામાંથી પસાર કરવામાં આવ્યા, તો એની પણ આજે વાતો આપણે સાંભળવાની છે. સાથે સાથે આપણા જીવનની અંદર પણ આના કરતાં તો ખરાબ એવી પરિસ્થિતિ કોઈ દિવસ આવવાની નથી. કારણ કે રામાનંદ સ્વામીએ જ્યારે એ ઉદ્ધવ સંપ્રદાય એમને સ્થાપેલો, રામાનંદ સ્વામીએ, ત્યારે તેમણે જ્યારે ગાદી ઉપર બેસાડવા હતા નીલકંઠ વર્ણીને, ત્યારે સહજાનંદ સ્વામીએ વરદાન માગ્યા છે. તો આ વરદાનની અંદર એક તો અન્ન વસ્ત્ર કરીને કોઈ દિવસ દુખી, ભિક્ષા પાત્ર એટલે કે રામ પાત્ર હોય તો એ આપણને કોઈ દિવસ અને ન મળે. અને ત્રીજું કે એક વીછી કરોડો તો મારા રૂવાડે રોડે અનંત કોટી વીછીનું દુઃખ મને થાય પણ મારો ભક્ત કોઈ દિવસ દુઃખી ન થાય. તો આવા ભગવાને વરદાન તો માગ્યા છે. એટલે આપણે આ જે પ્રકરણો છે એનાથી વિશેષ તો કોઈ એવી પરિસ્થિતિ આપણા સાથે બનવાની નથી. કારણ કે મહારાજે આપણને એક નિર્ભય કરી દીધા છે. એક આપણને ભય વગરનું આપણું જીવન થાય એ માટે તેમને આવા વચનો રામાનંદ સ્વામી પાસે, તેમના ગુરુ પાસે માગેલા છે. તો આપણા જીવનની અંદર આવા તો પ્રશ્ન નહીં જ આવે. પરંતુ એ મહારાજે ના વખતની અંદર પરમહંસો કેવા કેવા પ્રકરણોમાંથી પસાર થવું પડતું હતું. પણ આ પરમહંસો પણ એવા કઈ સામાન્ય એવા નહોતા. આ પરમહંસો ના જીવનની અંદર એવો નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ એવા બધા પંચ વર્તમાન યુક્ત સાધુઓ હતા. નિયમ ધર્મ, પોતે લાખો કરોડો સંપત્તિ તેમની પાસે હોય, કળા સર્વ કળા કોવિંદ હતા. એ પછી તમે મુક્તાનંદ સ્વામી જુઓ કે બ્રહ્માનંદ સ્વામી જુઓ કે નિષ્કુળાનંદ સ્વામી જુઓ કે વરસાદ વરસાવે એવા સચ્ચિદાનંદ સ્વામી જુઓ કે ભાયાત્માનંદ સ્વામી જુઓ, તો આવા તો ઘણા બધા પરમહંસો હતા, સંતો હતા કે એમને કેટલું આશ્ચર્યકારી તેમની સિદ્ધિઓ હતી. છતાં પણ તેઓ મહારાજ તેમના નિયમમાં વર્તાવી શક્યા. તો એવા કયા કયા પ્રકરણો હતા તો આજે આપણે એમાંથી થોડાક પ્રકરણોની વાત કરીશું. જેમ કોઈક મનની આપણે શાંતિ મેળવવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ. અને એ માટે પ્રયત્ન કરવા માટે વ્યક્તિ રાત દિવસ મહેનત કરતો જોવા મળે છે. એટલે પ્રયત્ન તો દરેક વ્યક્તિ કરે જ છે. પરંતુ આ પ્રયત્નો એટલે શું? તો પ્રયત્નો એટલે કે એક પ્રકારનું એક આપણું ઘડતર થાય છે. તમે જ્યારે ગાંધીનગર અક્ષરધામની અંદર જાઓ ને ત્યારે પ્રથમ ખંડની અંદર એક અણઘડ પથ્થર મૂકવામાં આવ્યો છે. હવે અણઘડ પથ્થર કેવો છે? તો એનો કોઈ પગ નથી આપવામાં આવ્યા, એનું પેટ નીચેનો કોઈ ભાગ નથી, બસ એ વ્યક્તિનો ચહેરો છે, એના હાથની અંદર સીણી છે ને હથોડી છે, અને પોતાની આમ જાતને કંડારતો હોય ને એવો આપણને એ દેખાય છે મૂર્તિ. શા માટે મૂકવામાં આવી છે? કારણ કે તમે જ તમારા ઘડવૈયા છો, તમે જ છીણી છો, તમે જ હથોડી છો. તમારે જેવો આકાર આપવો છે ને એવો તમે આકાર આપી શકશો. તો મુખ્ય કહેવાનો ઉદ્દેશ એ જ છે કે આપણે આપણું ઘડતર કરવું હોય તો એ આપણે જ કરી શકીશું. અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં એટલું બધું નહીં આવે જેટલું આપણે પોતાની જાત સાથે આપણે
જેટલા સમય વ્યતીત કરશું, આપણી જાતને જેટલો તપાસશું, આપણે કેવો અવગુણ અભાવ રહી ગયો છે, એ જ્યાં સુધી આપણી જાતના નહીં જોઈએ ને ત્યાં સુધી વધવાનું નથી. મહારાજનો તો નિયમ જ હતો કે કોઈ પણ ઘડતર ક્યારે થાય તો કસણીથી ઘડતર થાય. એટલે જ સદગુરુ નિષ્કાંત સ્વામીએ ધીરજ આખ્યાનમાં લખ્યું છે ને કે જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા તે પ્રથમ પોતે પીલાય છે, ત્યાર પછી ચડે તાવડે તેના ગોળ ખાંડ સાકર થાય છે. તેમ કશ્યા વિના કોઈ વસ્તુ ખરે ખપે નથી આવતી. કેમ નથી આવતી? કારણ કે જેમ શેરડી હોય ને, એ શેરડીનો સરસ મજાનો ખેતરની અંદર વાઢ તૈયાર થઈ ગયો હોય, હવે એને આપણે સૌ પ્રથમ તો એ શેરડી લેશું તો આ શેરડી પીલાય છે. પીલાય છે એટલે પોતાને દુઃખ પણ થશે, પોતાનો જે રસ છે એ પીલાશે. હવે એમાંથી પછી એને તાવડે ચડવામાં આવશે. આવા તાવડે પણ તો એમ નામ તો થશે નહીં, ત્યાં ગરમી એને હીટ આપવામાં આવશે, એટલે ગરમ શેરડીનો રસ થશે. એમાંથી આપણને ગોળ, ખાંડ, સાકર અને જે તમે વિશિષ્ટ પ્રકારની જે મીઠાઈઓ જે ગળપણ વાળી જોવો છો, તો એ શેરડીની તે એક પ્રકારની ખાદ્ય પદાર્થ છે. અને એમાંથી આપણને વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ પણ બનાવી શકાય છે. હીરો આપણને સામાન્ય દેખાય, પણ હીરો જ્યારે રફ કહેવાય, એને કોઈક આપણે લઈએ કોઈક જગ્યાએથી રશિયા હોય કે પછી યુક્રેન હોય કે ચીન હોય, ગમે માર્કેટમાંથી રફ લાવીએ, એનો આકાર આપણને જોવો ન ગમે, પથ્થર જેવો લાગે, સાવ સામાન્ય ખાબડ ખૂચડ વાળો, પણ એનું એસેટ કરવામાં આવે, એને જ્યારે વ્યવસ્થિત રીતે તોડવામાં આવે પછી એમાંથી ચમક હોય ને એ વધે છે. અને 10 પ્રોસેસમાંથી પસાર કરવામાં છે, પેલ કયો કે મથાળા કયો કે પછી ધારની વીટ, આ બધા શબ્દો અલગ અલગ આવે છે કારખાના ભાષાની અંદર. તો ત્યારે જ્યારે હીરો ઘસાય છે ને, અને છેલ્લે પાછો ઘસાય છે એટલું જ નહીં, એને ચમક આપવા માટે ચમક પાણી આવે, એને બોઇલ કરવામાં આવે છે, એટલે કે એવો એસિડ નાખવામાં આવે છે જેની એની ચમક ઉઘડે અને એના પેલ વ્યવસ્થિત દેખાય, ત્યારે એની કિંમત વધે છે. જો સોનાની જ વાત કરીએ, આપણે ઘરેણું પહેરીએ છીએ તો ક્યાંય એમ નામ કાંઈ તૈયાર નથી પહેરતા, ગમી આવી ગયું આપણે, તો એવી રીતે નહીં, પણ એનો ઘાટ એક હોય છે વ્યવસ્થિત. તો એ સોનું પણ અગ્નિમાં જ્યારે તપે છે ને અને એની શુદ્ધિ થાય છે ને, ત્યારે તેની કિંમત વધે છે. બાકી સામાન્ય એવી કોઈ બિસ્કિટની કિંમત એમ કાંઈ હોતી નથી. ઘડામણના પણ પૈસા દેવા પડે છે. શા માટે? એ ઘડતર થયું છે, એમાં એક મહેનત પડી છે. એમ કોઈ પણ કસણીથી આપણું ઘડતર થાય છે. એક કવિએ લખ્યું છે ને, માટીને મોટપ ક્યારે મળી, માટીને મોટપ ક્યારે મળી, ઘડુલી શિર પર ક્યારે ચડી, માટીની આમ કઈ મૂલ્ય નહીં. એ ઘડો થાય ને પછી માથા ઉપર ચડે છે, પણ કઈ રીતે? એ માટી સામાન્ય જ છે, આપણે ચાલીએ જ છીએ, એ માટી એમાં આપણે ખોદવી સીવી, પછી માટીને કોઈક તગારક પાત્રની અંદર મૂકીએ છીએ, પછી ખૂંદીવી સીવી, પછી એને ચાકડે આપણે ચડાવીએ છીએ, પછી ટપલા પણ મારીએ છીએ. શા માટે? થોડોક આકાર એને, એટલે જો કુંભાર હોય ને એ આવી રીતે માટલાને આકાર આપે, પછી ડીપાડામાં એને તાપે, માટલી હને પછી તૈયાર થાય, રંગકામ કરવામાં આવે અને ત્યારબાદ માથા ઉપર ચડે છે. બાકી અમથી કોઈ ધૂળને માથે નથી ચડાવતું, એ આપણે જોતા હશું. ટૂંકમાં શું છે, કસણી ખમે છે એ તે ઘડાય છે, એની કિંમત વધે છે. એમ આપણા જીવનની અંદર જેટલી પણ કસણી થશે ને, જેટલા પણ દુઃખો આવશે ને, એટલા આપણે મજબૂત બનશું, સ્ટ્રોંગ બનીશું. અને દુઃખ તે વ્યક્તિના જીવનની અંદર જ આવે છે કે ભગવાનને એવા ભક્ત ઉપર વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિને હું દુઃખ આપીશ ને તો વાંધો આવશે નહીં. તો આપણે આવું ધ્યાન રાખવાનું છે કે કસણી થાય છે તો એક પ્રકારે આ એક ભગવાનની કૃપા છે. ભગવાન આપણી ઉપર રાજી છે ને ત્યારે જ કસણી થાય છે, કારણ કે કસણીથી જ વ્યક્તિ આગળ વધે છે. એટલે જ બ્રહ્માનંદ સ્વામી ગાય છે ને કે જેસી હેમ હુતાશ મેં ડાર કે દોય વિકાર સોનાર તપાવે, વ્યોતત જીવ દરજી પટ ફાર કે કાષ્ટ કુ બાઠ સુતાર બનાવે, પાત્ર કુશલ શિલા કર પાહન લોહ લુહાર સુધા નહીં લાવે, યુ સિંગ શિષ્ય કો ગુરુદેવ સુધારત સો બ્રહ્માનંદ આનંદ પાવેત. એટલે કે જ્યારે સોની હોય ને એ સોનાને તપાવીને એ સોનાનો વિકાર ટાળે છે, ત્યારે આપણે એની કિંમત તો વધે છે પણ એ આપણને ગમે છે. દરજી કપડાને છે ને વેતરે છે, અનેક સુંદર મજાનું ખમીસ બનાવે છે અને ત્યારે આપણે એ કપડાં પહેરીએ છીએ. કુંભાર હોય એ માટીને મસળીને એ સુંદર એમાં પાત્રો ઉપજાવે છે ને, ત્યારે આપણે એ કોઈ પણ મસળીને એ માટીનું જે તૈયાર થયેલું પાત્ર ને એ આપણે ખરીદવા માટે આકર્ષિત થઈએ છીએ. કુંભાર એ માટીને કરે છે ત્યારે
લોહાર એ લોઢાને ટીપીને એ જુદા જુદા આપણને છે ને આકાર આપે છે. તો બસ એમ ગુરુ રહ્યા ને એ પોતાના જે આશ્રિતો હોય ને એને રીતે કસીને અને કસણીથી કરીને એ સુખ આનંદ પ્રાપ્ત કરાવે છે. એટલે આપણા જીવનની અંદર જે મેં કીધું એમ કે જે દુઃખો છે ને, જે પ્રશ્નો છે ને, જે કસણી થાય છે ને એ સારા માટે થાય છે. કારણ કે તો જ આ શક્ય છે, તો જ આપણો વિકાસ શક્ય છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાઇલ મેન તરીકે ઓળખાય છે અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ. પોતે પાયલોટ બનવું હતું, રિજેક્ટ થઈ ગયા, ફેલ થયા, પણ કોઈક સંતે એમને કહ્યું કે આની કરતાં ભગવાને તારા માટે સારું ઘડ્યું કંઈક હશે, અને તમે જુઓ ત્રણેય પાંખના તેઓ પોતે રાષ્ટ્રપતિ બન્યા અને આખા દેશના રાષ્ટ્રપતિ બને છે. પણ જ્યારે અબ્દુલ કલામનું જ્યારે પૂર્વાશ્રમની અંદર આપણે જોઈએ ને બાળપણ થોડુંક, તો જ્યારે ચોથા ધોરણની અંદર ભણતા હતા ત્યારે એક દિવસ ગણિતના શિક્ષક હતા, એમનું નામ રામકૃષ્ણ અય્યર. એટલે જ્યારે બીજા વર્ગની અંદર શીખવતા હતા ત્યારે કલામ એ વર્ગની અંદર જઈ ચડ્યા. હવે એમને ખબર નહોતી કે મારો ક્લાસ અહીંયા છે કે અહીંયા છે. એટલે રામકૃષ્ણ અય્યરે તો કલામને બોચી આમ પકડી અને આખા વર્ગની વચ્ચે છે ને એને સોટી હતી એ સોટીથી ફટકાર્યો. એટલે ઘણા મહિના થઈ ગયા. પરીક્ષામાં જ્યારે કલામ બેઠા અને ગણિતનું પેપર હતું તો સારામાં સારું પેપર લખ્યું, રિઝલ્ટ આવ્યું ને ત્યારે ગણિતમાં પૂરેપૂરા ગુણ એમને આવ્યા, એક પણ માર્ક્સ કપાયો નહીં. અને ત્યારે રામકૃષ્ણ અય્યરે શાળાની જે પ્રાર્થના સભા હતી ને ત્યારે આ પ્રસંગ વર્ણવીને બોલ્યા કે જે સોટીનો માર ખમી પૂરા દિલથી કામ કરે ને એ મહાન વ્યક્તિ બને છે. મારા શબ્દો તમે યાદ રાખજો કે આ છોકરો તેની શાળા, શિક્ષકો માટેનું ગૌરવ કારણ બનવાનો છે. અને તમે જુઓ અત્યારે હાલ ભલે રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હયાત નથી, તેઓ મૃત્યુ પામ્યા છે, છતાં પણ એમની વાતો થાય છે, એમના સંશોધનો આજે પણ એમાંથી રિસર્ચ થાય છે, સંદર્ભ લેવામાં આવે છે, એમનું જીવન ચરિત્રનું વાંચન થાય છે. એ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેની એમની બુક જે ટ્રાન્સન્ડેશન પરાત્પર એની આજે આપણે વાતો થાય છે. તો એનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો એમને એ જીવનની અંદર એટલી કસણીથી એ ઘડતર એમને થયેલું. અરે એમને તો લગ્નની કંકોત્રી હતી ને એ પણ એ ભૂલી ગયા હતા એમની તારીખ, અને એ વ્યસ્ત જીવન પોતે જીવા હતા. અને આ જીવન એમને એવી રીતે ટીવી ન જોવાનો પણ સંકલ્પ રાખ્યો. તો જો આ કસણી એમના જીવનની અંદર હતી અને ગૌરવ આપણને અપાવ્યું પણ, કે આખા વિશ્વને ગૌરવ અપાવ્યું એમ પણ કહી શકીએ. તો શ્રીજી મહારાજે પણ આવી રીતે પોતાના જે 500 પરમહંસો રહ્યા ને એમની ખૂબ કસણી કરી છે, એમનું ઘડતર કર્યું છે. હવે જો આપણા જીવનની અંદર આવા દુઃખો આવે ને આવા પ્રશ્નો, એટલે આપણને એવું લાગે કે ભગવાન મને જ દુઃખ આપે છે, મારા પૂર્વ જન્મમાં મેં કંઈક પાપ કર્યા છે, મેં કર્મો કંઈક એવી રીતના એટલે ભગવાન આવું કરે છે. પણ વાસ્તવમાં એ કસણી રહીને એ ઘડતર સ્વરૂપે જો આપણે લેશું ને તો વાંધો નહીં આવે. એ પરમહંસોનું પાછું અલૌકિક વ્યક્તિત્વ પણ એટલું હતું કે શ્રીજી મહારાજને એ પરમહંસો પાસે કેવા કે સામેવાળા અંતરની અંદર ટાઢું કરી દે ને એવા હતા. બ્રહ્માનંદ સ્વામી જો, તમે મુક્તાનંદ સ્વામી જો, મુક્તાનંદ સ્વામી તો આમ કથા વાર્તા કરે ને તો ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે મુક્તાનંદ સ્વામી જ્યારે કથા કરતા હોય ને તો ગંગાનો પ્રવાહ વહેતો હોય ને એવું લાગે, અને ગમે અંતરના આમ છે ને ભેદી દે એવી વાતો મુક્તાનંદ સ્વામીની હતી. ગુણાતીતાનંદ સ્વામીની પણ એક એક વાતો તમે જો, સ્વામીની વાતો એક એક વાતની અંદર કંઈક આપણને મર્મભરી વાતો જોવા મળે છે. કોઈ આમ માર કરતો આવતો હોય ને તોય તે શાંત બની જાય ને એવી આ પરમહંસોની પાછું સાધુતા પણ હતી. પાછો સહન શક્તિ પણ કેટલી, એ સાધુતાના એક એક ગુણ એમના જીવનની અંદર દ્રઢ થતા હતા. અને એમનું પાછું વર્તન બધા જોઈને પાછા એમના આશ્રિતો હરિભક્તો ઘણા બધા થઈ જતા હતા. પણ છતાં પણ એ શ્રીજી મહારાજે નક્કી કર્યું કે આ બધા પ્રકરણોમાંથી મારે મારા પરમહંસોને પસાર કરવા છે. કવિશ્વર દલપતરામે તો સદગુરુ ભૂમાનંદ સ્વામી માટે લખ્યું કે પ્રથમ તો આ સંતોને છે ને જે નેણ રહ્યા ને અને મુખારવિંદ એના સામેવાળાના અંતરમાં છે ને ત્રિવિધના જે તાપ રહ્યા ને એ સમાવી દેતા, અને વચન તો પછી નીકળે, અને દર્શન માત્ર આમ હૈયું ઠારે ને એવા શ્રીજી મહારાજના પરમહંસો હતા. તો વિચાર કરો, આવા પરમહંસો હતા છતાં પણ મહારાજે એમને વશમાં વર્તાવ્યા, નિયમમાં વર્તાવ્યા. જ્યારે ખ્રિસ્તી ધર્મના તે બિશપ હેબર જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે શ્રીજી મહારાજને જ્યારે નડિયાદ મળ્યા ને ત્યારે તે મહારાજના એ પરમહંસો જોઈને એમના અંતરની અંદર એક ઈચ્છા થઈ. અને ઈચ્છા કઈ થઈ કે આવું મારે સંત મંડળ હોય તો કેવું સારું.
અને જો આવી દરેકની ઈચ્છા જોવા મળે છે, અને એ આપણે ભારત દેશની અંદર, એ ગુજરાત રાજ્યની અંદર જોવા મળે છે. ભારતની અંદર પણ ઇતિહાસની અંદર છત્રપતિ શિવાજી મહારાજ, એમનો સુપુત્ર એવો સંભાજી મહારાજ, અને જે સામાન્ય રીતના છાવા એટલે કે સિંહનું બચ્ચું હોય ને છાવા કહેવાય, તો એવા જ એમના ગુણો હતા એમના પુત્રના. તો આપણને અહીંયા ભારતની અંદર અને ગુજરાતની અંદર આપણને આવા સંતો, આવા મહંતો અને આવા પોતાના જે હૈયાની અંદર સાધુતા ઉપજાવે ને, એમનું વર્તન જોઈને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ ને, એવા આપણને ભક્તો અને સંતો અહીંયા જોવા મળે છે. કવિશ્વર નાનાલાલ તો કહેતા કે નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, મુક્તાનંદની સામે અનીતિના આળની આંગળી ચીંધનારો હોય ને, એ માયનો પૂત હજી કોઈ જન્મો ને જાણ્યો પણ નથી. તો જો આમ શ્રીજી મહારાજના જે પરમહંસો રહ્યા ને, એ આમ નોખી ભાત પાડે ને એવા હતા. પરંતુ જ્યારે એમના જીવનની અંદર સાધુતાનું આવું આ સત પ્રગટ કરનાર એ શ્રીજી મહારાજ રહ્યા ને, એ પ્રથમ તો આ સંતોની એ બહુ આકરી કસણી કરતા, અને એ કસણીમાં જે ખમે અને પછી એ બધા મોટપને પામ્યા હતા. એવા એવા રાજ્ય, એવી એવી સંપત્તિ, એવી ધન બધું મૂકીને બધાય એવા નિયમો પાળીને એ પરમહંસો બન્યા છે. એમના કોઈ વ્યક્તિના જીવનની અંદર એ સામર્થ્ય નથી આવતી, સિદ્ધિઓ નથી આવતી, તો શ્રીજી મહારાજે કેવી પરમહંસોની કસણી કરી હતી. તો આપણે એની વાત કરીએ તો શ્રીજી મહારાજે કરેલી જે કસણીઓ હશે તો 114 પ્રકરણો તરીકે પ્રસિદ્ધ છે. આપણે અત્યારે 114 પ્રકરણોની તો વાત નથી કરવાની, પરંતુ 114 પ્રકરણોમાંથી આપણે 12 થી 15 એવા પ્રકરણોની વાત કરીશું, અને પછી આગળ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પરમહંસોના જીવનની અંદર આટલી બધી એમની પ્રસિદ્ધિઓ હતી, સિદ્ધિઓ હતી, વરેલી હતી, છતાં પણ આ કસણીઓમાંથી તેઓ પસાર થયા હતા. જો આ સાંપ્રદાયિક પરિભાષાની અંદર શ્રીજી મહારાજે આ જુદા જુદા સમયે પાછા આ જુદી જુદી સમયાવિધિ માટે આ પ્રવર્તાવેલા નિયમો હતા, અને એમને નામ આપ્યું પ્રકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ પ્રકરણો એટલે શું? તો પ્રકરણ એટલે કે રૂલ્સ, નિયમો. તો કેવા નિયમો શ્રીજી મહારાજે રાખ્યા હતા અને કેવા પ્રકરણો મહારાજે ચલાવેલા હતા? તો એક આપણે પ્રકરણોની થોડાક વાત કરીએ તો પહેલું જેવું પ્રકરણ એક હતું કે ભિક્ષા માંગતા જે આવે ને એના ગોળા કરીને ખાવાના. હવે આ પ્રકરણ એટલે સામાન્ય રીતના તમે ભિક્ષા માગો, તમને જે અન્ન કે રોટલા કે રોટલી જે મળતું હોય એ બધુંય તમારે છે ને કોઈક નદી કે સરોવર હોય ને પાણી, ત્યાં તમારે 10, 15, 20 વખત આમ ઝબકોળવાનું અને એના ગોળા વાળવાના, જેમ આપણે લાડવા કરીએ ને તેવી રીતે. હવે આ ગોળા તમારે કૂતરા આગળ નાખવાના, એ સૂંઘીને વહી જાય. ખાવાની તો વાત જ નહીં, સૂંઘીને વહી જ જાય, તરત તે ભાગી જાય. પછી એવા તમારે ગોળા ખાવાના. એટલે ટૂંકમાં શું, ગળ્યું, ખાટું, તુરું, તીખું, એટલે કે જે આપણો સ્વાદ છે ને એ એકેય પ્રકારનો સ્વાદ મહારાજે કીધેલું કે તમારે સ્વાદ લેવાનો નહીં. એટલે સાવ એવું જમવાનું. પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ પણ 40 વર્ષ સુધી એ પરવળ અને મગજ ખાધ્યા છે. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પણ જુનાગઢની અંદર એ મહંત હતા, ત્યારે એમને 40 વર્ષ સુધી એમને પણ એ રોટલો અને છાશ જ પીધેલી છે. અને શું કરે, જેમ આપણે સામાન્ય રીતના છાશનું લોહી એ પાત્રની અંદર છાશ લે, પછી એની અંદર બાજરાનો રોટલો હોય ને એ ચોળે અને એ જમે. તો આવી પરિસ્થિતિની અંદર, આવી કસણીની અંદર, બાકી સત્પુરુષ હોય, જે ગુણાતીત સત્પુરુષ હોય, એમને કોઈ વાતની ખામી ન હોય, કાંઈ વસ્તુની તાણ ન હોય, પણ છતાં પણ તેઓ નિસ્વાદી વર્તમાનમાં જીવે છે. તેઓ કસણીની અંદર પસાર થાય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને આ જ જોવા મળતું. 96 વર્ષ સુધી એમને જીવન, આમ તો પોતે મહંત સ્વામીમાં પ્રગટ છે સત્પુરુષ, પણ છતાં પણ 96 વર્ષ સુધી આ દેહ રહ્યો. ત્યાં સુધી તેમ જોયું હશે કોઈ દિવસ કોઈક એમની સાથે જે સંતો હોય ને રસોઈની અંદર પીરસવાની અંદર, તો કોઈને ખબર નથી પડી કે પ્રમુખ સ્વામી મહારાજને સૌથી વધુ શું ભાવે ને શું નથી ભાવતું. એ તમે એ પછી ખાટું હોય કે ખારું હોય કે તીખું હોય કે ઉતરેલું હોય, તો પ્રમુખ સ્વામીમાં જે કોઈ દિવસ એ દાંત કે ફરિયાદ એમના જીવનમાં નથી કરી. તો જો એમને આ કરી બતાવ્યું છે. તો એમ મહારાજે આવું એક પ્રકરણ ચલાવ્યું. બીજું એક પ્રકરણ એવું ચલાવ્યું કે છે ને કોઈ પરમહંસોને મન જે માગે ને એ તમારે ન આપવું. એટલે મનની અંદર એવી ઈચ્છા થાય ને કે આજ રોટલી શાક મળે તો સારું, સાથે મરચા હોય તો સારું, આમ હોય તો, એટલે જે મન માગે ને મનની અંદર જે વિચાર આવે તો એ આપવાનું જ નહીં. તો વિચાર કરો આ કેવું પ્રકરણ અઘરું કહેવાય. એક પ્રકરણ તો મહારાજે ચલાવેલું
કે રાત્રિએ છે ને વગડે એકમેકનો શબ્દ ન સંભળાય ને એમ તમારે રહેવું. એટલે સમજી ગયા તમે આની ભાષા કે આ પ્રકરણ એટલે કેવું પ્રકરણ કે ગામની અંદર તમારે રહેવાનું નહીં, ગામ બહાર વન વગડામાં રહેવાનું. પાછું એમાંય તે એવું કોઈનો શબ્દ તમારે સંભળાવવો ન પડે, શબ્દ સંભળાય ને તો ત્યાંથી આઘું વહી જવાનું. બીજું એક એવું પણ શિયાળાની અંદર પ્રકરણ ચલાવેલું હતું કે શિયાળામાં છે ને પાણીમાં તમારે શ્રદ્ધા પ્રમાણે બેસવાનું. હવે તમે વિચાર કરો કે પાણીમાં બેસવાને અને મહારાજની આજ્ઞા પાળવાનું એમાં એક પ્રકારની એમની કસણી થતી હતી. બાકી પાણીમાં બેસવાથી કાંઈ સાક્ષાત્કાર ન થઈ જાય, પણ આજ્ઞાનું પાલન કરવું ને એ કસણી સહન કરવી ને તો એ મહત્વનું. તમારા મનને મારવું ને અઘરામ અઘરી વાત છે આ લોકની અંદર. ખટરસ ન ખાવા, પછી શરીરે જ્યારે સર્પ વીછી ચડે ને તો એને બેસી જ રહેવા દેવાનો, તમારે કાંઈ કરવાનું નહીં, ખંજોળવાનું પણ નહીં. વિચાર કરો આ કેટલું અઘરું પ્રકરણ કહેવાય. સામાન્ય રીતના કંઈક વસ્તુ ચોટી હોય તો આમથી આમ આપણે કરીએ, પછી સ્નાન કરતો હોય તો ત્યારે તમારે સાબુ કેવું કંઈ વસ્તુ આમ હાથે નહીં અડાડવાનું, એમને બસ પાણી નાખીને તે સ્નાન કરી નાખવાનું. બીજા એવા નિયમો એવા પણ હતા કે ઉઘાડે પગે ચાલવાનું, પછી કંતાન પહેરવાનું, ટાઢ હાવ. કોઈ અપમાન કરે ને તો સહન કરવાનું, જ્યાં સન્માન થાય ને તો ભાઈ ત્યાં ચાલી જવાનું, ત્યાં રહેવાનું નહીં. વિચાર કરો કે જ્યાં સન્માન થતો હોય તમને જ્યાં ભિક્ષા મળતી હોય તો ત્યાં રહેવાનું નહીં. મહારાજે આવું કીધું. બીજું એક પ્રકરણ એવું પણ ચલાવ્યું કે પાથરીયા વિના પૃથ્વી ઉપર શું. હવે આ કઈ રીતે ઊંઘ આવે, કયું ઓશિકું ગાડલું કે ગોદડું, પણ છતાં પણ પરમહંસો આવા પ્રકરણોમાંથી પસાર થયા. એક પ્રકરણ તો એવું હતું કે રાંધેલું અન્ન રહ્યું ને એ ન ખાવું, કાચું ને કોરું ખાવું. લોટ કઈ રીતે આપણને ખાવામાં માને, ચોખા કે પછી ઘઉં છે એ આપણે કાચું કોરું ખાઈ શકવી ન ખાઈ શકીએ, પણ પરમહંસો રહ્યા ને એ 500 પરમહંસો આ રીતે વર્ત્યા છે. એવું પ્રકરણ એક એવું પણ હતું કે શરીરે ખરજ આવે ને તો ખંજોળવું પણ નહીં. હમણાં આપણે સર્પને વીછીનું પ્રકરણ જોયું, એને બેસવા દેવું, પણ ખંજોળવું આવે ને તો ખંજોળવાનું પણ નહીં. તો આવા પ્રકરણો મહારાજે આવા તો 10-12 નહીં પણ 113 પ્રકરણો ચલાવેલા હતા. અને આ 113 પ્રકરણો સામાન્ય રીતના 114 પ્રકરણોમાંથી 111 પ્રકરણો હતા એ પરમહંસો માટે હતા, અને 3 જે પ્રકરણો હતા ને એ ગૃહસ્થો માટે હતા. તો આવા 114 પ્રકરણો ચલાવ્યા હતા. એ પ્રકરણમાંથી સાંખ્ય યોગી બાઈઓ માટે પણ હતા. મોટી મોટી બાઈઓ જે હોય એમને પણ પૈસા ભારત અન્ન જમવાનું. 2 પ્રકરણ આપણે પુરુષ હરિભક્તો પણ માટે હતા, એટલે ઘર મૂકીને જે ત્યાગીને દર્શને ગૃહસ્થે આવવું તથા હરિજને કોઠીએ સાણીથી દાણા કાઢવા. એટલે આ 3 સિવાયના 111 પ્રકરણો મહારાજે પરમહંસો માટે ચલાવેલા હતા. અને આ પ્રકરણો પાળવાથી પરમહંસોની ખુમારી અને હિંમતને જોતા જોતા આપણને છે ને આમ હૃદય આમ દ્રવી ઉઠે. અમે પ્રકરણોની તમને વાત કરીને તો આપણે સાંભળતા જ આપણને આશ્ચર્યકારી વાતો લાગે, ઓહો આવા પ્રકરણોમાંથી પરમહંસો પસાર થયા છે, આવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. અને જ્યારે આપણને એક ટાઈમ જમવામાં શાક પણ સરખું ન હોય તો આપણને ગમતું નથી, એ બેસવા માટે સારી વ્યવસ્થા ન હોય તો નથી ગમતું, એ ઉતારો વ્યવસ્થિત ન હોય તો નથી આપણને સમાગમનું સુખ આવતું. ત્યારે આવા પરમહંસોના જીવનની અંદર તો આવા પ્રકરણો હતા ચલાવેલા મહારાજે, પણ છતાં પણ હિંમતથી એ રાજી ખુશીથી એ આગળ વધી શકતા. અને કેવા પાસા ઉચ્ચારતા, રાજ મારે દિન દિન દિવાળી. અરે દરરોજ મારે દિવાળી જ છે, તમે મને મળ્યા છો, પ્રગટ ભગવાન મને મળ્યા છે, પૂર્ણ પુરુષોત્તમ સર્વે અવતારના અવતારી એવા સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ તમે આવ્યા છો. તો જો આવી એમના જીવનની અંદર કેફ હતો, ઉમંગ હતો, તો આપણને જોવા મળે છે કે આવા પ્રકરણોમાંથી તેઓ પસાર થાય. જો આપણને અસ્મિતા ગર્વ નથી ને એટલે આપણને નિયમ ધર્મ પાળવામાં આપણે ખચકાઈએ છીએ, આજ્ઞા પાળવામાં આપણે તત્પરતા નથી દર્શાવતા, કે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એ પ્રાપ્તિને આપણે માણતા નથી, એ પ્રતીતિમાં આપણે પરિવર્તિત નથી કરતા. પરંતુ આ બધા પરમહંસો આ બધાના જીવનની અંદર એ એમને પ્રતીતિમાં ફેરવી હતી. એટલે ગમે એટલા પ્રશ્નો આવ્યા ને પણ છતાં એમાં સ્થિર રહી શક્યા, ગંભીર રહી શક્યા. એકવાર શ્રીજી મહારાજ જ્યારે વડતાલમાં સભા કરીને બેઠા હતા અને બધા સંતો અને હરિભક્તોને કથા વાર્તા કરતા, ત્યારે સર્વે સંતોને છે ને દુઃખની વાત બધાને પૂછતા હતા. એટલે એમાં મહારાજે સૌપ્રથમ તો અદ્ભુતાનંદ સ્વામી હતા, એમને પૂછ્યું પ્રથમ તો કે તમે જે ગામની અંદર પહેલા 20 સાધુઓને લઈને ગયા હતા ત્યારે કયું પ્રકરણ હતું. અને ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે ત્યારે તો છે ને પોતે જે અનુભવેલી વાત હતી ને એ મહારાજને અને બધા સંતો પરમહંસો ભક્તોને કહે છે કે ત્યારે એવું પ્રકરણ ચાલતું હતું
કે અહીંથી આથમણી દિશા તરફ એક કૂવો છે અને તેની પાસે એક રાયણનું વૃક્ષ છે. ત્યાં 69ની સાલની અંદર ભર શિયાળામાં અમો 20 સાધુઓ આમ રાયણની છે ને હેઠે ઉઘાડા રહ્યા હતા. અને એ વખતે વધારામાં માવઠું થયું અને ટાઢમાં બહુ વધારો થયો. એટલે એના લીધે કેટલાક તો વાનરો અને મોર જે હતા ને એ મરી ગયા હતા. અને અમારા શરીર હતા ને બધા ફાટી ગયા હતા. અને ફાટી ગયા એટલું જ નહીં, લોહીના આમ દદડે, લોહી દદડે રીતસર. અને વળી ખાવાનું કાંઈ મળે નહીં. ઓઢવાને આકાશ, પાથરવાને પૃથ્વી, અને ઉઘાડી હતી. એથી એને પહોરતો દાડો ચડે ત્યારે ઉઠીને તળાવે અમે નહાવા જઈએ. પાણીમાં પગ મૂકતા જ છે ને આમ પગ ઠરી જાય, આમ થરથર કંપાવી વસૂટે. અન્ન તો નહીં પણ ફળ ફૂલ પણ ખાવાનું મળે નહીં. એથી અમારા શરીરની અંદર છે ને કેવળ હાડકાં ચામડી જ દેખાતા હતા. આવું ત્યારે એ સમયની અંદર એ પ્રકરણ તેમ ચલાવ્યું હતું. ત્યારે આવા પ્રકરણોમાંથી અમે 20 સાધુઓ અમે પસાર થયા હતા. હવે જો આ એક પ્રસંગની જ આપણે વાત કરીએ ને, આ તો એક પ્રકરણ હતું. તો આવા તો 111 પ્રકરણો પરમહંસો માટે હતા. તો આ પરમહંસો આવા પ્રકરણોમાંથી પસાર થયા છે ને એટલે એ સિદ્ધિઓને પામ્યા હતા. એટલે એમને ભગવાનનો પણ સાક્ષાત્કાર થયો અને તેઓ જે ધારે ની કરી શક્યા હતા. તો આ શક્ય છે. મહારાજ જ્યારે ગઢડાની અંદર સ્વરૂપાનંદ સ્વામીને જામનગર જવા માટે આજ્ઞા કરીને ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ પૂછ્યું કે અમે સાથે કેટલા સાધુ લઈ જવા? એટલે ત્યારે મહારાજે, શ્રીજી મહારાજે કહ્યું સ્વરૂપાનંદ સ્વામીને કે 50 અને બીજા નાના નાના મુમુક્ષ એટલે સંત 10-15 લઈ જાઓ. હવે જામનગરમાં તો તળાવ કિનારે ઉતારો કર્યો, પછી તો ભિક્ષા માગી તો 7 શેર લોટ આવ્યો. પણ વર્તમાન ચાલતું હતું કે રસકસ ન ખાવાનું. એટલે પછી તો ગોળા વાળ્યા, પાણીમાં ઝબકોળ્યા અને બધાને એક એક ખાધા. આમ ઘણા દિવસ સુધી અમે આ પ્રકરણોમાંથી પસાર થયા. પણ પછી જ્યારે નાના સંતો હતા ને એમને અતિશય ભૂખને કારણે છે ને એકવાર તો તળાવમાં એક મૂળાના ધોયેલા પાંદડા હોય ને એ તળાવ પાળે એક બાજેલી ધૂળની પોપડી, એ બધી ખાવાની ઈચ્છા થઈ એમને. પણ એ બધું તો રસકસ વાળું કહેવાય. એટલે પછી સ્વરૂપાનંદ સ્વામીએ તો શ્રીહરિ ભુજની અંદર પત્ર લખ્યો અને જવાબમાં શ્રીહરિ એક આખ્યાન લખ્યું કે એક મુમુક્ષુ એક સંન્યાસી પાસે સમાગમ માટે આવ્યો અને સંન્યાસી કહે કે મારી પાસે તમને ખવડાવવા માટે કશું જ નથી. એટલે ત્યારે મુમુક્ષુ જીવ હતા ને એને શું કીધું કે રાંધતા જે તપેલીમાં ચોટેલા ભાત ખાઈને હું સમાગમ કરીશ. અને એને પછી રાખ્યો. એટલે ત્યારે બીજો આવ્યો. એટલે એ કહે કે હું તો એઠું પાત્ર હોય ને એ ધોઈને પીશ, એથી મને સંતોષ થશે. અને પછી પાછ ત્રીજો એક આવ્યો સમાગમ કરવા માટે. તો એણે શું કીધું કે રાંધતા પહેલા જે ચોખાનું ધોવામણ કરે ને એને હું પીને રહીશ. ફરી વખત ચોથો એક આવ્યો. હવે કાંઈ બચ્યું નહોતું એટલે એને શું કીધું કે હું તો વાયુ ભરખીને પણ સમાગમ કરીશ. અને આ આખ્યાન લખ્યા પછી શ્રીજી મહારાજે કીધું કે તમને તો ગોળા ખાવા મળે છે, માટે નાના સંતોને તેટલાથી સંતોષ ન થતો હોય ને તો સ્વરૂપાનંદ સ્વામી જેમ આજ્ઞા કરે ને એમ કરજો. અને કાગળ બધાએ નાના સંતો, નવા જે સંતો હતા, સ્વરૂપાનંદ સ્વામી હતા, એ બધા વાંચ્યો. અને નાના સંતોએ શું કીધું કે અમારે કાંઈ ખાવું નથી. અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કે ના ના, ગોળા ખાઓ અને અમારી આજ્ઞાથી પાંદડા પણ તમે ખાઓ. અને પછી સંતો કહે કે અમારે ઉપવાસ કરીને શ્રીજીને પ્રસન્ન કરવા છે. તો જો આવા સંતોનો કેફ હતો, આવા પરમહંસોના જીવનની અંદર કેફના પ્રસંગો હતા. એટલે એમના જીવનની અંદર મહારાજ પણ આવું જો પાછું પ્રેરણા મોટિવેશન વાત કરતા કે જેના લીધે છે ને એ કસણી એમને કરાવી હતી કે ગમે એવી પરિસ્થિતિની અંદર મારા પરમહંસો રહ્યા ને એ ચલાયમાન થવા ન પડે. એટલે કારણ કે પુરુષોત્તમ પ્રકાશની અંદર આવે છે ને કે નથી એવું કઠણ કાંઈ કામ રે, તમે કોને ન થાય ઘનશ્યામ રે, જે જે કહો તે અમે કરીએ રે, સર્વે વચન શિષ્ય પર ધરીએ રે. આ પ્રકરણો એ આ પ્રવર્તવાનું એક કારણ હતું દેહ અને ઇન્દ્રિયો ને દંડ દેવો. એનું મુખ્ય કારણ આ જ હતું. કારણ કે આપણને ભગવાન સંબંધિત જે ક્રિયામાં અટકાવે છે ને એ આપણી ઇન્દ્રિયો છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું મન જે બધું હેન્ડલ કરે છે ને એ આપણું મન છે. અને મન સામાન્ય રીતના કોઈના છે ને કહેવામાં આવતું નથી. મન પોતાની રીતે જ વર્તે છે. પોતાને જેવી વૃત્તિ જાગે ને, જેવી ઇન્દ્રિયોમાં આપણે વૃત્તિ હોય ને, આસક્તિ હોય ને એ પ્રમાણે આપણું મન કાર્ય કરાવે છે. પણ ભગવાનનો ઉદ્દેશ શું હતો? કારણ કે ભગવાન ભજવાની અંદર છે ને વિઘ્નરૂપ જો કોઈ હોય ને તો આ ઇન્દ્રિયો છે.
અને આ દેહ છે. તો દેહ અને ઇન્દ્રિયોને દંડ આપવાનું આ પ્રકરણો ચલાવેલું એમનું મુખ્ય કારણ એ જ હતું કે ભગવાનમાં વૃત્તિ ચોટી રહે અને ભગવાનમાં સ્થિર થાય ને એના માટે જ આવા પ્રકરણો ચલાવતા હતા. કારણ કે ભગવાન ભજવા માટે એ દેહ દમન કેમ જરૂરી છે? તો આનો જવાબ શ્રીજી મહારાજ વચનામૃત લોયાના 6માં જ એમને વાત કરી કે જ્યારે જો દેહાભિમાન રૂપ દોષ છે ને એ તો સર્વે દોષ રહ્યા છે અને તેનો ત્યાગ કરે ને તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. કારણ કે જ્યાં સુધી દેહ આપણું રૂપ મનાય છે ને ત્યાં સુધી પંચ વિષયમાં ઇન્દ્રિયો ખેંચાય છે. કારણ કે આપણે દેહ શિવી આવું માનીએ તો પ્રશ્નો જ છે. પણ આપણે એમ માનીએ નિજાત્માનમ બ્રહ્મ રૂપમ, હું દેહ નથી, હું તો આત્મા છું, અમર છું, અવિનાશી છું, અજર છું, હું સુખરૂપ છું, દુઃખરૂપ તો મારો દેહ છે. પણ આ મનાતું નથી. શા માટે? કારણ કે દેહાભિમાન છે. એટલે દેહાભિમાન નામનો દોષ, એના લીધે આપણે આ ઇન્દ્રિયોમાં, આસક્તિઓમાં, પ્રકૃતિઓમાં ખેંચાશું અને આના લીધે શું થશે કે આપણું જે મન રહ્યું ને એ મન ભગવાન તરફ આકર્ષિત થશે નહીં, એટલે કે એકાગ્ર નહીં થાય. નરસિંહ મહેતાએ લખ્યું છે કે જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. એટલે હું દેહ રૂપી જ આપણે બધું કરશું ને, દેહને જ રૂપાળું સારામાં સારું રાખવાનો પ્રયત્ન કરીશું ને તો સમજવાનું કે તમને એ ભોગ વિલાસમાં જ દેહ તમને રાખશે. માટે દેહનું દમન કરવું ને એ ભગવાનના માર્ગે જે ચાલ્યો હોય ને એના માટે આવશ્યક છે. અને તમે જુઓ સત્પુરુષના જીવનની અંદર પણ આ જ જોવા મળે છે. ભગતજી મહારાજ તમે જુઓ, શાસ્ત્રીજી મહારાજ જુઓ, યોગીજી મહારાજ જુઓ, પ્રમુખ સ્વામી મહારાજ જુઓ કે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ, એ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર દેહ દમન કેટલું બધું વિશેષ જોવા મળતું હતું. એ આપણને મહંતજી વ્રત અત્યારે જે બધા કરે છે તો એ મહંતજી વ્રત એ 5 દિવસ નિર્જળા, પણ આવું તો એ ઘણી વખત કરતા હતા મહંત સ્વામી મહારાજ. એ પ્રમુખ સ્વામી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય તો એમને દેહ દમન કર્યું છે. કારણ કે દેહ દમન સિવાય છે ને ભગવાન ભજવાનું આપણને સુખ આવતું નથી. માટે ભગવાન પણ ભક્ત પર રાજી થતા નથી. એટલે દેહ દમન કરવું ખૂબ જરૂરી છે. કારણ કે દૈહિક સાથે સાથે માનસિક સાધના પણ એટલી જ જરૂરી છે પાછી. કારણ કે દેહ રીતે ગમે તેટલા તમે શુદ્ધ હોય, સારા હોય, તમે પણ જો માનસિક રીતે તૈયાર ન હોય તો દેહ એ પ્રમાણે કરવાનું જ નથી. તો કેવળ દેહ દમનથી જ કલ્યાણનો માર્ગ તમારો નિર્વિઘ્ન બનતો નથી. પણ દેહ દમનની સાથે સાથે આપણે મનને પણ મારવું પડે છે. કારણ કે દેહ કરીને ગમે એટલી તમે તપશ્ચર્યા કરો પણ મન બેકાબુ હોય તો એટલે ખાડે ડૂચા અને બારણા ઉઘાડા એવો ઘાટ થાય છે. ગમે એટલા તમે ખાડે ડૂચા કરો પણ બારણા ઉઘાડા હોય તો ભાઈ કઈ કામનું નહીં. બસ એવી જ રીતે તમે શરીર રીતે ગમે તેટલા સશક્ત હોય, દેહનું ગમે એટલું તમે એને મરોડતા હોય, એનું તમે બહુ ધ્યાન ન રાખતા હોય, પણ માનસિક રીતે તમે સ્વસ્થ ન હોય, માનસિક રીતે તમે આગળ પડતા તૈયાર ન હોય તો પછી એ આગળ થવાનું જ નથી. તો તમને ભૂંડા ઘાટ જ થવાના છે. વિખ્યાત પત્રકાર અરુણ શૌર્યએ લખ્યું છે, કેન એન આયરન ફેન્સ સેવ ધ ટ્રી ઓલવીડ બાય ટેર મીટર. એટલે કે ઉદયથી ખવાઈ ગયેલા એ વૃક્ષનું શું કાંટાળી વાળ બચાવી શકશે? હરગીજ નહીં. તેમ જો મન નિર્બળ હોય ને તો દેહ કરીને ત્યાગ કશાય કામનો રહેતો નથી. એટલે માનસિક રીતે પણ સાધના કરવી જરૂરી છે. એ માનસિક રીતે પણ આગળ વધવું જરૂરી છે. એટલે જ નિષ્કાળાનંદ સ્વામીએ કહ્યું છે ને કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી જે ઈચ્છા રહે તે કેમ કરી તજાયજી. ભરત રાજાને પણ જો દેહ કરીને તો ત્યાગ હતો પણ મનમાં કઈ વાસના હતી, આસક્તિ હતી? મૃગલામાં હતી. તો મૃગલાના લીધે ફરી વખત એમને મૃગલાનો અવતાર જન્મ લેવો પડ્યો. તો પછી ત્યાગનો કોઈ અર્થ જ નથી. કારણ કે તમે દેહ રીતે તમે બધું ભોગ વિલાસ બધું મૂકી દીધું, પણ માનસિક મનથી તો તમે એમાં જોડાયેલા છો ને તો કોઈ દિવસ તમે આગળ વધવાના નથી. માટે દૈહિક સાધના માટે છે ને માનસિક સાધના પણ એટલી જ જરૂરી છે. કારણ કે માનસિક સાધનાનું મુખ્યત્વે તો છે ને ભગવાન અને સંત કહે એમ કરવું ને જ છે. એમની આજ્ઞા શું છે, નિયમ પાલન શું છે, તો આ માનસિક રીતે આપણે તૈયાર રહેવાનું. કારણ કે ભગવાન અને સંતની આજ્ઞા રહીને એના વિના અનેક તમે સાધના કરે તો પણ મન જીતાય તેવું નથી. એ પછી ધ્રુવ હોય કે પ્રહલાદ હોય કે નચિકેતા હોય, એ ભગવાન ત્યારે જ પ્રસન્ન થયા છે કે જ્યારે તમે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તન કરો. બાકી ભગવાન એમ કોઈ દિવસ રાજી થતા નથી. ગુણાતીતાનંદ સ્વામી 5મા પ્રકરણની 170મી વાતમાં કહ્યું છે
કે સાધન મનને જાણ્ય કરે છે ત્યાં સુધી મનનું રાજ ટળતું નથી, માટે ભગવાનને સાધુ કહે તેમ કરવું. તો આપણા જીવનની અંદર પણ ભગવાન અને સત્પુરુષ આપણને શું આજ્ઞા કરે છે, એમની આજ્ઞા પ્રમાણે જો આપણું જીવન આપણે બનાવશું ને તો વાસ્તવિક જે પરિણામ આવવાનું છે ને એ આવશે. તો જો આમ વિવિધ પ્રકરણો મહારાજે એ દેહને કષ્ટ આપવાનું અને મનને મરોડવું ને એ શ્રીજી મહારાજનો એક મુખ્ય હેતુ હતો. તો શ્રીજી મહારાજે આવા કેટલાય પ્રકરણો ચલાવ્યા હતા અને જે આપણને પ્રથમ દ્રષ્ટિએ આપણને એવું લાગે કે આ કલ્યાણના માર્ગમાં આપણને કેવી રીતે ઉપયોગી છે, પરંતુ તે આપણને સમજાય નહીં, પણ બુદ્ધિમાંય ન બેસે, છતાં પણ એ શ્રીજી મહારાજે એ પરમહંસોને પળાવ્યા છે અને બધા પરમહંસો પાછું રાજી ખુશી એ બધા પ્રકરણો પાળતા પણ હતા, કારણ કે પોતાની આજ્ઞામાં સંપૂર્ણ વિશ્વાસ એમને કેળવવાનો હતો. આ શ્રીજી મહારાજનો મુખ્ય ઉદ્દેશ હતો. એકવાર તો ગરડામાં શ્રીજી મહારાજ કહે કે અમારે મોમતી બંધાવવી છે, એટલે બધા સંતોએ હા પાડી, એટલે મહારાજ તો રાજી થયા. એટલે મહારાજે હાથમાં હીરકોણનો રૂમાલ હતો, એટલે એ ફાડીને 4 કટકા કરી નાખ્યા. એટલે તેમાંથી એક નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને રામદાસ સ્વામી અને આત્માનંદ સ્વામી એમને એક એક કટકો આપ્યો. એટલે જ્યારે હરજી ઠક્કર હતા ને એ લુગડા પણ લાવ્યા, એટલે એમાંથી બોકાની વળાય એટલા લાંબા અને 4 આંગળ પહોળા એવો ટુકડો સાધુને આપવા લાગ્યા. પછી સુખમુનિ પાસે કાગળ લખાવ્યો, એમાં એમ કહ્યું કે રોટલા જમે, પાણી પીએ, પ્રભુની વાત કરે ત્યારે મોમતી ખોલે. એટલે પછી તો મહારાજે આત્માનંદ સ્વામીને બોટાદ જવાની આજ્ઞા કરી. તો જો પરમહંસોને આવા કેટલાય પ્રકરણો વખતે કોઈ પણ પ્રકારની એમને શંકા નહોતી થતી કે કોઈ પણ પ્રકારની દલીલ પણ નહોતા કરતા. બાકી આપણા અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ અંદર આપણે સમયની અંદર જોઈએ તો કોઈ પણ બીજું કોઈ કર્મ કરવામાં આવે અથવા તો કંઈક ક્રિયા કરવામાં આવે તો આપણને શંકા ઉપજે, પરંતુ એ સમયની અંદર એ પરમહંસોને એક પણ મહારાજને લેશ માત્ર પણ શંકા રહેતી નહીં. તેમની દરેક જે લીલા રહીને એ દિવ્ય જ માનતા હતા. મહર્ષિ અરવિંદે કહ્યું છે ને કે profound and unthinking silence is the only way to the absolute. એટલે કે વિચાર વિહીન મૌનથી જ આપણે પરમાત્માને પામી શકીએ છીએ, રાજી કરી શકાય છે. અને ભગવાન વિષય આવે એટલે એ શ્રદ્ધાનો વિષય છે. તેની અંદર જો તર્ક ભેળવવામાં આવે ને તો કોઈ દિવસ આપણને એ ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. એટલે જ મહર્ષિ અરવિંદે કીધું કે મૌન રહ્યું ને એ અગત્યનું છે. અને તમારે વિચાર કર્યા વગર પરમાત્માને મેં તો જ પામી શકો અને તો જ પરમાત્મા પાછા રાજી પણ થાય છે. જો ભગવાનની આજ્ઞામાં બુદ્ધિ ન વાપરીએ તો જ કલ્યાણને માર્ગે આપણે હાથમાં આવે છે. આ આજ્ઞા સારી રીતે કેમ પડાય ને એમાં આપણે પાછી બુદ્ધિ વાપરવી જોઈએ. તો એમાં આપણે પાછું છટકબારી કરવાની નથી. પણ આ આજ્ઞાથી લાભ શું થશે અને તે પાળું કે ન પાળું, તો એ રીતે જો બુદ્ધિનો ઉપયોગ પાછો કરવાનો નથી હોતો. અને એવી રીતે જો કરવા જઈએ ને તો આપણે લાભ પાછળ, પૈસા પાછળ, સંપત્તિ પાછળ દોડતા હોય ને એવું લાગે છે. તો પછી ભગવાનનો વિષય સાઈડમાં રહે છે. બર્ક નામના એક ચિંતકે લખ્યું છે કે લેટ અસ નોટ ટર્મ અવર ડ્યુટીઝ ઇન્ટુ ડાઉટ્સ. એટલે કે આપણી ફરજોને શંકાનો આપણે વિષય બનાવવો ન જોઈએ. જે ફરજોનું પાલન કરવાનું છે એ અવશ્યપણે ફરજોનું પાલન કરવાનું જ છે. એમાં કોઈ પણ પ્રકારે આપણે છટકબારી કરવાની નથી. તો પરમહંસોએ આ પ્રકરણોમાંથી આપણને આજ્ઞાને પાળીને તે ફરજ સમજેલી હતી કે આ જે આપણને શ્રીજી મહારાજે આજ્ઞા આપી છે, જે નિયમ ધર્મો આપ્યા છે, તો એમાં આપણે શંકા નથી કરવાની, પણ એમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને એ આજ્ઞાનું પાલન કરવાનું છે. એ નિયમો આપણે સારધા રીતે કઈ રીતે પાળી શકીએ અને છેલ્લી ઘડી સુધી આપણે પાળી શકીએ ને એવા એમના પરમહંસોના ઉચ્ચારો પણ હતા અને એમના વાક્યો પણ હતા. એટલે ગમે તેવા પ્રકરણોમાંથી જો એમને શંકા ઉપજી જ નહોતી, કારણ કે શ્રીજી મહારાજે આવી આજ્ઞા કેમ કરતા હશે. આપણે આધ્યાત્મિક માર્ગે આપણે સિદ્ધિ મેળવવા માટે અને આ આજ્ઞા પાળવાનું પરમહંસો આ પ્રકરણો દ્વારા આપણને સમજાવે છે, કારણ કે તેમને કોઈ દિવસ શંકા કુશંકા કરી નથી. તો આ પરમહંસોનું એક પ્રકારે એક સમર્પણની એક ભાવના જોવા મળે છે. શ્રીજી મહારાજ પ્રત્યેનો એક અનન્ય ભાવ કે એક અનન્ય વિશ્વાસની આપણને પ્રતીતિ અહીંયા જોવા મળશે. હવે આ પ્રકરણોમાંથી પાછું શ્રી હરિનું પણ સર્વોપરીપણું આપણને પુરવાર થતું જોવા મળે છે, કારણ કે શ્રીજી મહારાજે આ પળાવેલા પ્રકરણો રૂને એમનું સર્વોપરીપણું દર્શાવે છે. પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાનના અસાધારણ જે 3 લક્ષણો છે, એમાં અસાધારણ 3 લક્ષણો, એક તો સમાધિ પ્રકરણ છે, બીજું કે અસંખ્ય એવા
જે મુમુક્ષુ છે, પરમહંસો છે, એ બધાને નિયમમાં વર્તાવે છે. અને ત્રીજું, એ હરિભક્તો કે સમુદાય છે ને એમના અનુયાયીઓ એ પણ નિયમ ધર્મમાં રહે છે. તો એમાંનું એક સર્વોપરીપણું દર્શાવે છે. કારણ કે આ બધા શ્રીજી મહારાજની આવી નાની મોટી આજ્ઞાઓમાં બધા પરમહંસો વર્ત્યા છે. અને એ પરથી આપણને શ્રીજી મહારાજ સર્વોપરી પુરવાર થાય છે ને એવું સાબિત થતું જોવા મળે છે. શ્રીજી મહારાજ વચનામૃત અમદાવાદના 5માં કહે છે ને કે લક્ષાવધિ મનુષ્યના નિયમમાં થકા વશ વર્તે તે બીજા કોઈથી થાય નહીં. અને અક્ષરાધિક જે મુક્ત તેને પણ કોઈથી થાય નહીં. અને અક્ષરાધિક જે મુક્ત છે તેને નિયમમાં રાખવાને એ સમર્થપણું તે બીજામાં હોય નહીં. એવી રીતે પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણ છે. તો જો આવી રીતે મનુષ્યને નિયમમાં રાખે છે, લક્ષાવધિ મનુષ્યને, તો એ બીજા કોઈથી થાય નહીં. તો આટલી મોટી સંખ્યાની અંદર આટલા પાછા લાંબા કાળ સુધી આટલા પાછા કડક વર્તમાનો, આ 114 પ્રકરણોમાંથી 111 પ્રકરણો જે હતા એ કેટલા કડક વર્તમાનો, એમાંથી આપણે એક પણ વર્તમાન પાળી શકીએ એટલા સમર્થ નથી. આવા સમર્થ અને બુદ્ધિશાળીઓ પાછા એને વર્તાવાની શ્રીજી મહારાજની સર્વોપરી ભગવાન તરીકે આપણને પ્રસ્થાપિત કરે છે. એ શ્રીજી મહારાજે એ પ્રવર્તાવેલા જે પ્રકરણોમાંથી એ પસાર થયેલા જે પરમહંસો રહ્યા ને એ કોઈ સામાન્ય પાછા કોટીના નહોતા. કારણ કે આ પરમહંસો એવા સમર્થ હતા કે સ્વતંત્રપણે પોતાનો સંપ્રદાય પણ ઊભો કરી શકે અને સ્વયં ભગવાન થઈને પૂજાયને એવા સમર્થ હતા. તેઓએ શ્રીજી મહારાજ પોતાને વશ વર્તાવ્યા ને એ શ્રીજી મહારાજનું એક સામર્થ્ય કહેવાય છે. લાખ ઘેટાને તમે છે ને વગર લાકડીએ પણ હાંકી શકાય, પરંતુ એક સિંહને વશ વર્તાવો ને એ કેટલું બધું કઠણ કહી શકાય. તો આ શ્રીજી મહારાજે એક બે નહીં પણ બસ 2000 સિંહો પરમહંસોને વશ વર્તાવ્યા છે. એ એમનો કેવો પ્રતાપ ગણી શકાય. તો આ પ્રકરણોમાંથી આપણને શ્રીજી મહારાજનું સર્વોપરી પુરવાર થાય જ છે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. પરમહંસોને શ્રીજી મહારાજ પ્રત્યે પાછો દિવ્ય ભાવ પણ એટલો રહેતો. નિર્દોષ બુદ્ધિ તો હતી, સ્વરૂપ નિષ્ઠામાં તો દ્રઢ્ય હતી, ધર્મ પણ હતી, પણ સાથે સાથે દિવ્ય ભાવ પણ જોવા મળતો હતો. કારણ કે શ્રીજી મહારાજે આ ચલાવેલા પ્રકરણોમાંથી એ પરમહંસોનો શ્રીજી મહારાજ વિશેનો દિવ્ય ભાવ પણ આપણને જોવા મળે છે. કારણ કે શ્રીજી મહારાજ તો સ્વયં ક્યારેય જરિયાની વસ્ત્રો ધારણ કરતા અને પરમહંસોને પાછી આજ્ઞા કેવી કરે, ટાટ પહેરવાની આજ્ઞા કરતા. મહારાજ પાછું પોતે ભક્તોના થાળ જમતા તો પાછા સંતોને ખટરસ ખાવાની ના પાડતા. પોતે માણકી ઘોડી ઉપર વિચરતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા, પણ સંતોને પાસે ગાડે ન બેસવાનો નિયમ આપતા. છતાં પણ એ મહારાજના સ્વરૂપમાં લેશ માત્ર પણ મનુષ્ય ભાવ છે ને એ પરમહંસોને આવ્યો નથી. જો આ તે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટેનું એક શ્રેષ્ઠ આપણે સાધન ગણી શકીએ, દિવ્ય ભાવ. એટલે જ મહંત સ્વામી મહારાજ આપણને વારે ઘડિયા દિવ્ય ભાવની વાત કરે છે. અને જેટલો પણ દિવ્ય ભાવ હશે ને એટલા ઘરની અંદર, બહાર કે સમાજની અંદર કે કુટુંબની અંદર એ પ્રશ્નો ઓછા હશે. સત્સંગની અંદર પણ યથાર્થ આપણને સુખ ત્યારે જ મળશે કે જ્યારે આપણે દિવ્ય ભાવ કેળવીશું. એક દિવસ તો મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને બધાને સંતોને બોલાવ્યા અને કહ્યું, આજથી તો સૌ બધા તમે સંતોને ટાટ એટલે કે ગુણ પાઠના 4 હાથના કટકા પહેરવાના છે. એટલે મહારાજ તો બધાને આમ ટાટ આપવા માંડે અને બધાને એક સરખું જ આપે. હવે બ્રહ્માનંદ સ્વામી આવ્યા એટલે એમને પણ સૌની જેમ ટાટ આપ્યું, એમને પહેર્યું. પણ બ્રહ્માનંદ સ્વામીએ કીધું મને મહારાજ બીજો ટુકડો આપો, કારણ કે આ 4 આંગળ છે ને ટૂંકો પડે છે. એટલે આવી રીતે વાત કરી એટલે શરીર પૂરું મારું થકાતું નથી, એટલે તમે મને થોડોક વધારે ટુકડો આપો 4 આંગળ તો વધારે સારું. એટલે મહારાજે શું કીધું કે શરીર સૂકવી નાખો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે હું છે ને ઉપવાસ આજે શરૂ કરું ને તો પણ 10 દિવસે કંઈક વજન ઉતરે. એટલે મહારાજે કીધું સૌને જેટલું આપીએ છીએ ને એટલું જ તમને મળશે. એટલે બ્રહ્માનંદ સ્વામી તો ટાટ પકડીને પછી તો ઉપર નીચે આમ જોયા લાગ્યા. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે તમે શું ઉપર નીચે જોવો છો? એટલે બ્રહ્માનંદ સ્વામીએ શું કીધું કે હું જોઉં છું કે પૃથ્વીમાં બીજે ક્યાંય ભગવાન છે કે શું? એટલે મહારાજે કીધું પાછું કે ક્યાંય તમને દેખાયના ભગવાન? એટલે બ્રહ્માનંદ સ્વામીએ આમ માથું હલાવ્યું ને કીધું કે મહારાજ નખ જેટલી પૃથ્વીમાં તમારા સિવાય બીજો કોઈ ભગવાન દેખાણો નહીં, અને જો દેખાયો હોત ને તો હું ત્યાં ચાલ્યો જાત.
અને મહારાજ હાથમાંથી આમ ટાટના કટકા પડી ગયા અને આમ એકદમ ઢોલિયા ઉપર ઊભા થઈ ગયા અને બ્રહ્માનંદ સ્વામીને ભેટી પડ્યા. તો જો આ ખપ હતો, એ આ કલ્યાણની ભાવના હતી. તો જો આ આટલી એમને નિષ્ઠા પાકી હતી, આટલો દિવ્ય ભાવ એમને બાકી પાકો હતો. બાકી આ જ જગ્યાએ આપણે હોઈએ તો આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં આવે, પાસ એક ન આપવામાં આવે, કે આપણી વ્યવસ્થા સચવાય ન સચવાય ને તો આપણને ગમતું નથી. પણ અહીંયા આપણને જોવા મળે છે કે બ્રહ્માનંદ સ્વામીને ખપ હતો. તો ખપ રહીને મહારાજ જો રાજી થઈ ગયા. એ પરમહંસોના જીવનની અંદર દ્રઢ હતું કે વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ. તમે જે લીલા કરો ને એ હું લીલાને અલૌકિક હું સમજુ છું, એ દિવ્ય ભાવ સમજુ છું. તો જો આ પ્રકરણોમાંથી આ પરમહંસોને આવી પાછું ભક્તિના દર્શન તો એમને થતા હતા. અને આપણને પણ જોવા મળે છે કે આ પરમહંસોનો કેફ કેવો હતો. જોકે જો શ્રીજી મહારાજે પોતે પાછો સાવ જ પાળ્યા વગર પરમહંસોને એ પ્રકરણમાં વર્તાવવાની વાત નહોતી કરી. કારણ કે વિખ્યાત ગાંધીવાદી ચિંતક શ્રી કિશોરલાલ મશરૂવાળા કહે છે કે સહજાનંદના જે પ્રકરણો એવા ન હતા કે જેમાં માત્ર શિષ્યને જ સહન કરવાનું હોય. જેટલું શિષ્યને હોય ને એથી પોતાને કંઈક વિશેષ હોય જ. તો આમ જો પોતે પાળીને પણ પળાવ્યા ની જેમ શ્રીજી મહારાજે આવી આકરી સાધના કરી છે. ત્યારે પરમહંસોએ પાળ્યા છે. શ્રીજી મહારાજ પણ પોતે જો ટાટ તડકો ભૂખ તરસ સહન કર્યા છે, ઉઘાડા પગે આખું ભારત ભ્રમણ કર્યું છે. એ પાછું 1-2 કિલોમીટર નહીં, 14,000 કિલોમીટર સુધી મરચા અને મીઠી આવળના ગોળા ખાધા છે. એ ઠંડા પાણીમાં શિયાળામાં નહાયા છે. અષ્ટાંગ યોગ એમને સાધ્યો છે. આમ જો પોતે વર્ત્યા છે ને પછી પરમહંસોને વર્તાવ્યા છે. એટલે મહારાજની આ વિશેષતા છે. પોતે પણ એ બધું તેમને પૈસા પણ મળતા હતા, ધન પણ મળતી હતી, સ્ત્રી પણ મળતી, પણ બધાનો ત્યાગ કરી દીધો. અને પોતે આવી રીતે પોતે વર્ત્યા છે. એ નિષ્કામ ધર્મ એમને પણ પોતે પાળ્યો છે અને બીજાને પળાવ્યા છે. તો આ એમની મનુષ્ય દિવ્ય ભાવ તો પછી દરેક હરિભક્તોને રહેશે ને. અત્યારે આપણને સત્પુરુષને તો જીવનની અંદર આ જ જોવા મળે છે. સત્પુરુષના જીવનમાં તે આપણને સામાન્ય રીતના બધા પંચ વર્તમાનો જોવા મળે છે. બાકી આ માયાથી તો તેઓ પર છે, પણ છતાં એ આપણી જેવી રીતે વર્તે છે. કેમ? આપણને એમનામાં એ આત્મબુદ્ધિ થાય, નિર્દોષ ભાવ આવે, દિવ્ય ભાવ આવે અને આપણે એમની સાથે રહેવાય, ઉઠ્યા, બેસાય, બોલાય, બોલી એકવી, ચાલી એકવી. એટલે તો આ એમની એક પ્રકારની આપણી કલ્યાણ કરવાની ભાવના એક સ્પષ્ટ જોવા મળે છે. બીજો આ પરમહંસોને પાછો કલ્યાણનો ખપ પણ એટલો વિશેષ જોવા મળતો. અને ખપ હોય ને અને મુમુક્ષુતા હોય તો તમે ગમે તે તમે જે ધાર્યું હોય ને એવું અસાધ્ય કાર્ય પણ તમે સિદ્ધ કરી શકો. કારણ કે ખપ રહ્યો ને એ વ્યક્તિને આગળ વધારે છે. ખપ વગરનું જીવન છે ને એ કોઈ પણ વ્યક્તિ સારી રીતે જીવન જીવી નથી શકતો અને મહેનત પણ કરી નથી શકતો. ધોરણ 10નો કે ધોરણ 12નો કોઈ બોર્ડનો વિદ્યાર્થી હોય ને એને ખપ હોય ને તો ગમે તેવી પરિસ્થિતિમાં એ સારામાં સારો અભ્યાસ કરશે અને પોતાના ઘરનું, ગામનું, સમાજનું, દેશનું નામ રોશન કરશે. પણ જેને ખપ જ નહીં હોય ને તેને 33% લાવવામાં રસ નહીં હોય, એટલી મહેનત પણ નહીં કરે. તો આ પરમહંસોને ખપ હતો, કલ્યાણ મને અહીંથી જ થવાનું છે. શ્રીજી મહારાજ મને મળ્યા છે, સર્વોપરી ભગવાન મળ્યા, સર્વે અવતારના અવતારી મળ્યા છે. તો આ શ્રીજી મહારાજે ચલાવેલા જે પ્રકરણોમાં રહ્યા ને એમાં પરમહંસો સારધાર પાર ઉતર્યા ને એ પરથી આપણને સૌને ખ્યાલ આવે કે કલ્યાણનો ખપ હતો. એ મોક્ષની ગરજ કેવી રાખવી જોઈએ ને એ આપણને સમજાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે ને કે કલ્યાણનો ખપ આપણે કેવો રાખવો જોઈએ. તો છે ને 69મો કાળની અંદર ભીમનાથની અંદર બધા રાકાઓ જે હોય વ્યક્તિ હોય માગવા આવતા અને કરકતા, એમાં કોઈક ધક્કા મારે અને નીલકા નદીના કાંઠે હવે એક સામાન્ય રીતના એ સમયની અંદર કોઈ પણ જગ્યાએ અનાજ ન મળે, પરંતુ આ ભીમનાથની જગ્યાએ એ નીલકા નદીના કાંઠે એક મહંત હતા. ત્યાં સદાવ્રત, કારણ કે ત્યાં કોઠારો ભરેલા હતા ઘઉંના, એટલે દરરોજ તે ઘઉં છે ને એનું થોલું કરીને એક એક કળશો ભરીને આપે. તો ત્યાંના બધા વ્યક્તિઓ બધા હોય જેને અન્ન ન મળતું હોય, આમ તો ત્યારે દુષ્કાળ હતો બધે, એટલે આ મોટી લાંબી લાઈન હોય, ભેખડ ચડવાનું, કોઈક ધક્કો મારે નીચે પડો. પાછું છે ને ધક્કો મારે ને તોય તે છે ને કરગરે નહીં, પણ બસ સાફ સફાઈ કરીને બસ લાઈનમાં ઊભા રહી જાય. કળશો આપે તે ન આપે, ગમે એવું બોલે, ધિક્કારે, તોય તે નિર્માની પણ ઊભા થઈ જાય. કેમ? કારણ કે એમને ખબર હતી કે જીવવાનો એક આધાર એક આ જગ્યા જ છે. મને અનાજ તો અહીંયાથી જ મળશે.
અહીંથી જ હું જીવી શકીશ ને આગળ મારી જિંદગી વધશે. તો બસ આવો ખપ રહ્યો ને એ આપણે રાખવાનો છે. આ ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 95મી વાતમાં કહ્યું છે. એમ આપણે પરમહંસોને પણ જો એમને મોક્ષનો ખપ એવો હતો તો આ બધા પ્રકરણો એમને અઘરા નહોતા લાગ્યા અને એમને સહજતાથી પાલન થઈ ગયું. એમ આપણે પણ જો કલ્યાણનો ખપ આવી જશે ને તો આપણને પણ આ બધા પ્રકરણો રહ્યા ને એ સાવ તે આપણને સાવ નોર્મલ લાગશે, નિયમ ધર્મ. અને અત્યારે જો સત્પુરુષ આપણને કેટલી કૃપાએ કરીને એવા નિયમો આપે છે. અક્ષરધામ જેવું સુખ, 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર, સબદર્દો કી એક દવા ઘર સભા, દરરોજ તમે ઘર સભા કરો 10 15 20 મિનિટ અને સુખી તમે રહેશો આધ્યાત્મિક માર્ગે કે પછી કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે આગળ વધવું છે. એ ઘરને દિવ્ય મહેલ બનાવો, અભાવ ગુણ ન લ્યો, બીજાના ગુણ ગ્રહણની દ્રષ્ટિ રાખો, સહન કરો, લેટ ગો, આવા એવા શબ્દો ભલે નાના નાના પણ આ શબ્દોથી આખી જીવન પસાર થઈ જાય. તો આ સત્પુરુષને કૃપા કહેવાય છે. તો આ કૃપાએ આપણને આવા નિયમ ધર્મો પાળવાના છે. અને આ નિયમ ધર્મો પાળીશું ને તો આપણા જીવનની અંદર પણ ઉધ્વ ગતિને આપણે પામીશું. સારંગપુરમાં રહેતા પૂજ્ય સંત વલ્લભ સ્વામી ઘણીવાર કહેતા કે આ સત્સંગમાં જેને મોક્ષનો ખપ હોય છે ને એને કોઈ પણ પ્રશ્ન જ નથી ને નથી. એમ પરમહંસોએ ને શ્રીજી મહારાજ પાસે કલ્યાણનો સ્વાર્થ હતો. એટલે તો આ પ્રકરણો એ પાળવામાં જો એમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એમને થયો નથી. એ હસતા મુખે એ ગમે તેવો ભલે શરીરની અંદરથી લોહી દદડતું હોય, એ બધું શરીર ફાટી જતું હોય, જમવાનું ન મળતું હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, ચાલી ન એકાતું હોય, અશક્તિ હોય, પણ છતાં પણ આ પ્રકરણોમાંથી પસાર થયા છે. તો જો કોઈ એનું મુખ્ય કોઈ કારણ હોય ને તો એમના જીવનની અંદર એ ખપ હતો. મુક્તાનંદ સ્વામી તો આ એવા ખપ વાળા હતા કે એકવાર એમને તો કડવો લીમડો વાટીને પીવા લાગ્યા. વિચાર કરો, મહારાજ કરતા 23 વર્ષ મોટા છે, પણ છતાં પણ એમને શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે અને એમની મારે દ્રઢ પ્રીતિ રાખવાની છે. રામાનંદ સ્વામી એમને કીધેલું. અરે શ્રીજી મહારાજના એ દરેક એમની લીલાની અંદર એ જોતા હતા. તો આ મુક્તાનંદ સ્વામી આવી રીતે કાર્ય કર્યું તો સિવાય બીજું કાંઈ ખાઈ પીવે જ નહીં. એટલે કોઈ કે આનું કારણ પૂછ્યું એટલે જણાવ્યું કે શ્રીજી મહારાજે આવા બધા વિવિધ પ્રકરણો ચલાવે છે તો એમાંથી આપણે સંપૂર્ણપણે પાર ઉતરી જવાય ને એની માટે હું તૈયારી કરું છું. કારણ કે ક્યારેક મહારાજ એવું કઠણ કરે કે લીમડો પીવાય, લીમડો તમારે પીવાનો છે આજ્ઞા કરે તો જો આપણે અભ્યાસ હોય ને તો આ બધું કામમાં આવે. તો બોલો આ મુક્તાનંદ સ્વામીની કેવી ખપની મુમુક્ષતા કેવી હતી. તો આમ શ્રીજી મહારાજે જો આવા પ્રકરણો દ્વારા છે ને એ પરમહંસોને સર્વાંગે પૂર્ણ બનાવ્યા હતા. એ સર્વાંગે એટલે એ ટુ ઝેડ એ દરેક બાબતોની અંદર તૈયાર કરવા હતા મહારાજને. એક આદર્શ સાધક માટે એ આવશ્યક ગુણોનું સિંચન છે ને પરમહંસોને આ પ્રકરણ દ્વારા થયું હતું. અને આ પ્રકરણ લીલાના પ્રતાપે દરેક પરમહંસના હૃદયમાં છે ને શ્રી હરિ એમજ સત્સંગ જે પ્રત્યેની એક અદમ્ય નિષ્ઠા એક જાગી હતી. અને જો આ નિષ્ઠા હોય ને તો કોઈ પણ કાર્ય છે ને થઈ શકે છે. અને નિષ્ઠાથી જ તમે સર્વોપરી, નિષ્ઠા એકડાના સ્થાને છે અને નિષ્ઠા હોય ને તો બાકીનું બધા ગુણો આપોઆપ આવી જાય. તો આવી નિષ્ઠા પરમહંસોના જીવનની અંદર આપણને દ્રઢ જોવા મળતી. પાછી આ કેવી પરમહંસોની ત્યાં આજ્ઞા પાળવાની તત્પરતા એટલી હતી. જો કોઈ પણ વિદ્યાર્થી આગળ વધે ને તો એ શિક્ષક ગુરુ કહે એમ વિદ્યાર્થી કરે ને તત્કાળ તત્પરતા કરે ને તો એ આગળ નીકળી જાય. બોટાદમાં તે શ્રીજી મહારાજે કીધું કે જીવતા સુધી ગાડામાં નહીં બેસવાનો નિર્ધાર કર્યો હોય તો તે ઊભા થઈ બોલે, જેથી અમે છે ને સભા અને બધાય તમે જોવે તમને. એટલે મુક્તાનંદ સ્વામી ઊભા થઈ ગયા અને કીધું અમે ગાડા પર બેસવા સાધુ થયા નથી, પણ તમારા વચનમાં વર્તવા મોટાઈ છે અમે. નિર્માનંદ સ્વામી બોલ્યા કે જીવતા સુધી ગાડે બેસીશ નહીં અને તાવ અને ભાન ન રહે ત્યારે કોઈક ગાડામાં નાખે તો પણ ભાન આવતા છે ને નીચે ઉતરી જઈશ. અને ત્યારે મહારાજ રાજી થઈ ગયા અને કીધું કે આ મુનિ બહુ શૂરવીર છે. તો જો મહારાજ આ તત્પરતા કહેવાય આ પરમહંસોની કે તમે બોલો અને અમે શું ન કરીએ અને શું કેમ ન થાય. જો ન થાય, આ મારું કામ નહીં, આવા મોડા એક પણ શબ્દ છે ને આ પરમહંસોએ ઉચ્ચારેલા નથી. પાછું આ પરમહંસોને સત્સંગનો ખપ એટલો વિશેષ હતો. સચ્ચિદાનંદ સ્વામીએ વાત કરી કે સત્સંગનો ખપ કેવો રાખવો, કેવા ગરજુ થવું. તો છે ને આ મારા પગ છે તેને ઢીચણથી એ અંગરકાંડાથી ભાંગી નાખે, પછી હું ઢસડાતો ત્યાં સાધુની એઠવાડ નાખે છે ને એ ઠેકાણે જોળિયામાં પાથરીને બેસું અને કહું કે મહાપુરુષો આ જોળીમાં એઠવાડ નાખો, પછી એઠવાડ ખાઈને સત્સંગમાં પડ્યો રહો પણ સત્સંગ ન મેલું. તો જો આવો નિશ્ચય હશે ને, આવો ખપ હોય ને
ત્યારે આવા નિયમો પડાય. અને આવો તે નિયમ ધર્મ ખપ રહીને મુમુક્ષુતા કાર્યાણીના જયતા ખાચરને હતી. આ જયતા ખાચર એક સામાન્ય કાર્યાણીની અંદર રે, પોતે પણ નિયમ ધર્મમાં એટલા બધા ચુસ્ત. તો સામાન્ય રીતે એક વખત ગામની અંદર ભવાયા જોવા માટે બધા એકઠા થયેલા. સગા સંબંધીઓએ પણ કહ્યું, પણ મહારાજે નિયમ ધર્મ રાખ્યો હતો કે આવી રીતે જોવા જવું નહીં. તો સામાન્ય રીતના તેઓ ના પાડી, પણ બોલા સગા સંબંધી એવા હશે, પરાયણે ખાટલો ઉચકીને ત્યાં લઈ ગયા. ખબર પડી તરત જયતા ખાચર આવ્યા. હવે બીજા દિવસે એ મંદિરની અંદર નિત્ય જવાનો ક્રમ એમનો, કથા વાર્તા સાંભળવાનો છે. મંદિર જયા વિના ચાલે નહીં. બીજા દિવસે જાય છે ત્યાં મંદિરની અંદર, ત્યાં હરિદી સેવાદાસ સ્વામીને કોકે જણાવ્યું કે આવી રીતે જયતા ખાચર ગયા હતા. એટલે હરિસેવાદાસ સ્વામીએ કીધું કે તમારે મંદિરમાં આવવાનું નથી, તમે નિયમ ધર્મનો ભંગ કર્યો છે. ત્યારે જયતા ખાચરે એ જે મોજડી પહેરીથી મોંમાં મૂકી અને મંદિર સુધી એ ચાર, જેમ કૂતરો ચાલે ને એમ ચાર પગે ચાલ્યા. અને ત્યારે કીધું કે હું તો તમારો એક છે ને કૂતરો છું, અને તમે જો મને અહીંયા નહીં આવવા દો ને તો હું ત્યાં સુધી મારાથી અન્ન જળ પીવાશે નહીં. અને પછી હરિસેવાદાસ રાજી સ્વામી રાજી થયા અને બધા સંતો ભક્તોને કીધું જો આવો ખપ રાખવાનો છે તો આ જો પોતાની ગરજે આપણે સત્સંગ કરવાનો છે. આવા તો ઘણા બધા છે જેના જીવનની અંદર આપણને છે ને આ એક પ્રકારનો ખપ અને મુમુક્ષુતા જોવા. તો એવી જ તે મુમુક્ષુતા આપણને આ પરમહંસોના જીવનમાં જોવા મળતી. પાછો આ પરમહંસોને શ્રીહરિ પ્રત્યેનો પાછો દિવ્ય ભાવ એટલો જ તે. મહારાજે તે એકવાર રૂમાલ લઈને મુક્તાનંદ સ્વામીને દેખાડ્યો અને સ્વામીને કીધું કે આ શું છે? એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું રૂમાલ છે. એટલે મહારાજ કીધું કે ના, તલવાર છે. એટલે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ. એટલે મહારાજે કીધું તમે શું સમજીને તલવાર કહો છો? એટલે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે તલવારમાં છે ને કાપવાની શક્તિ તમે આપેલી છે, અને તમે એ રૂમાલમાં મૂકી દો તો સામાનું માથું પણ કપાઈ જાય. તો દેવોએ જો ભગવાનની આજ્ઞાથી દરિયાના ફીણના જો ફીસોટાથી દૈત્યના માથા કાપ્યા હોય, પછી આવું સાંભળ્યું ને એટલે મહારાજ તો હે ને કીધું કે તમે ગુરુ ભક્ત ખરા. તો જો આવી રીતે કોઈ દિવસ છે ને એમના જીવનની અંદર પરમહંસોની અંદર એક પ્રકારની મનુષ્ય બુદ્ધિ નથી આવી, દિવ્ય ભાવ જ આવ્યો છે કે મહારાજ તમે કહો તે સાચું, તમે જ સર્વ કરતા હરતા છો, તમારાથી જ આ બધું શક્ય બન્યું છે. તો આવી સમજણ છે ને આ પરમહંસોના જીવનની અંદર હતી. તો આમ શ્રીજી મહારાજે જે પોતાના પરમહંસો માટે જે પ્રવર્તાવેલા જે પ્રકરણો રહ્યા ને, એક પ્રકારના દેહ દમન કરવાની, એક મનને આજ્ઞામાં વર્તવાવી અને એનું પણ દમન કરવાનું, અને તેઓ વિશે પાછો દિવ્ય ભાવ રાખવાની, પાછો મોક્ષનો ખપ પણ રાખવાનો, આજ્ઞા પણ પાળવાની, પાછું કોઈ પણ દિવસ એમાં પાછી પાની નહીં કરવાની. તો એવી જ પ્રેરણા આપણને આપી રહ્યા છે. તો જો આ ચાર પ્રેરણા રહીને એ આપણે આત્મસાત કરવાની છે. પણ આ પરમહંસોના જીવનની અંદર જો આટલા બધા કષ્ટો આવ્યા હતા, આટલા બધા પરિસ્થિતિ ઘટના ઘટી હતી, પણ છતાં પણ આ પરમહંસો આનંદથી કેવી રીતે જીવી શક્યા. તો એવી આપણા જીવનની અંદર પણ એક અસ્મિતા આવી પડે કે આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે, જે સત્પુરુષ મળ્યા છે, જે સંતો મળ્યા છે, જે શાસ્ત્રો મળ્યા છે, જે મંદિરો મળ્યા છે, આ દરેક દિવ્ય છે. અને આ દિવ્યતા ભર્યું જીવન આપણું એક બની જાય તો એના માટે આ આપણને પ્રાપ્તિનો વિચાર સાથે સાથે આવા પ્રકરણો આપણે થોડાક વિચાર કરીએ ને, આવા પ્રસંગો, તો ખબર પડે કે એ સમયની અંદર જો પરમહંસો આટલું બધું સહન કર્યું તો એક સામાન્ય એવા આપણને જો નિયમો આપી અને આપણે નિયમો પાલન ન કરી શકીએ તો હકીકતમાં આપણે એ નિયમો પાળવા પડે. અને ન પાળતા હોઈએ ને તો સામાન્ય રીતે આપણે સાચા એકાંતિક ધર્મ આપણે સિદ્ધ ન કરી શકીએ અને એમાં આગળ પણ વધી શકીએ નહીં. તો ખાસ આજે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ શ્રીજી મહારાજે એ પરમહંસો હતા અને આ બધા પરમહંસો પાછા ઐશ્વર્ય હતા, સિદ્ધિઓને પામેલા હતા, પણ છતાં તેઓ વર્તાવી શક્યા અને પ્રકરણોમાંથી પસાર થઈ શક્યા. એમ અત્યારે પણ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ કે ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામીએ જે આપણને નિયમો આપ્યા, યોગીજી મહારાજ કે યોગી ગીતા, શાસ્ત્રીજી મહારાજના જે અક્ષર પુરુષોત્તમ જે સિદ્ધાંત આપ્યો, જે ભગતજી મહારાજની આધ્યાત્મિક માર્ગની અંદર સાધનાની પરાકાષ્ઠા જે જોવો તમે, પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય જુઓ, એમને જે આપેલા નિયમો જુઓ તમે, કે પછી તમે મહંત સ્વામી મહારાજે જે સદગુણો આપણને આપ્યા,
તો આ બધા તે સદ્ગુણો કે નવા નવા વિચારોને આપણા જીવનમાં આત્મસાત કરીએ અને છતાં દેહે આપણે અક્ષરધામમાં જે સુખ છે એ પામી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.